નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મળવાની છે કે જુલાઈ 2025 એક્ઝામની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, આ જે હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે તે ફક્ત પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટેની જ હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે। એટલે કે જે વિદ્યાર્થીઓ કોઈ પ્રોફેશનલ કોર્સ કરતા હોય જેવા કે બીબીએ છે, એમસીએ છે અથવા તો કોઈ ડિપ્લોમાનો કોર્સ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટેની જ હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલી છે। એટલે કે ફક્ત પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટેની જ હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ બીએ છે, બીકોમ છે, એમએ છે અથવા તો કોઈ એમએસડબલ્યુ છે તેવા કોર્સ કરતા હોય તો તેની હોલ ટિકિટ હજુ સુધી આવી નથી। તેમની પણ હોલ ટિકિટ ટૂંક જ સમયમાં આવી જશે। તો મિત્રો, તેમની હોલ ટિકિટ જ્યારે પણ આવશે ત્યારે પણ આપણે અલગથી એક નવો વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ કરતા હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે હોલ ટિકિટ માટેની। તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, સૌથી પહેલા તમારે પ્રોફેશનલ કોર્સ માટેનું જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલું છે એટલે કે પ્રેક્ટિકલ ટાઈમ ટેબલ જે જાહેર કરવામાં આવેલું છે તે તમારે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ ડાઉનલોડનો જે ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરીને એ પીડીએફ ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે એટલે કે એક્ઝામનું ટાઈમ ટેબલ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા જે કોર્સ લખેલા છે તે તમારે કોર્સ જોઈ લેવાના રહેશે। એટલે કે તમને જે કોર્સ લાગુ પડતો હોય તે તમારે અહીંયા તારીખ પણ જોઈ લેવાની રહેશે અને તમારી એક્ઝામ કયા ટાઈમે છે તે પણ તમારે અહીંયા જોઈ લેવાની રહેશે। આ ઉપરાંત હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલા થોડા નીચે જવાનું રહેશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમને લખેલું જોવા મળશે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોલ ટિકિટ। અને મિત્રો, જે આ ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું કે એનરોલમેન્ટ નંબર જે હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જનરેટ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ ઓપન થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। અને મિત્રો, આ જે હોલ ટિકિટ આવી છે તે ફક્ત જે પ્રોફેશનલ કોર્સ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટેની જ હોલ ટિકિટ આવી છે। એટલે કે જે વિદ્યાર્થીઓ બીએ છે, બીકોમ છે, એમએ છે અથવા તો એમએસડબલ્યુ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ હજુ સુધી આવી નથી। તેમની પણ હોલ ટિકિટ ટૂંક જ સમયમાં આવી જશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાની આ પ્રેક્ટિકલ એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓ બીએ છે, બીકોમ છે, એમએ છે અથવા તો એમએસડબલ્યુ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જ્યારે પણ આવશે ત્યારે આપણે એનો વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી હોલ ટિકિટ આવે તેની માહિતી તમને મળી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।